નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ નગરપાલિકામાં નવા પ્રમુખના કાર્યભાર સંભાળતા પહેલા જ ઓફિસના નવીનીકરણ અને વૈભવી ખર્ચને લઈને શહેરમાં ચર્ચાઓનો માહોલ ગરમાવશે। નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈની ચેમ્બરમાં નવા એસી, નવી ખુરશીઓ, કાર્પેટ તેમજ રંગરોગાન કરાતા જનતામાં અનેક સવાલ ઉઠી રહ્યા છે। નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચેમ્બરમાં કરાયેલ રંગરોગાન અને એસી સહિતના કેટલાક કામો તેમના સ્વખર્ચે કરાવવામાં આવ્યા છે। જો કે વિરોધ પક્ષ અને કેટલાક નગરજનોનો આક્ષેપ છે કે શહેરમાં રસ્તા, ગટર, પાણી અને ગંદકી જેવી મૂળભૂત સમસ્યાઓ યથાવત હોવા છતાં નગરપાલિકાની ઓફિસને વૈભવી બનાવવા ખર્ચ કરવામાં આવી રહ્યો છે। મુખ્ય અધિકારીની ઓફિસમાં હજુ પણ જૂનું એસી કાર્યરત હોવાનું અને વારંવાર ઠંડક ઓછી થતી હોવાની ચર્ચાઓ વચ્ચે પ્રમુખની ચેમ્બરમાં નવા એસી લગાડાતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે। બીજી તરફ કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન ભાજપના શાસનમાં આવા કોઈ સુવિધા વિકાસના કામો થયા ન હતા, તેથી હાલ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। નગરમાં નવી નગરપાલિકા બિલ્ડિંગ બનાવવાની ચર્ચાઓ વચ્ચે જૂની અને જર્જરિત બિલ્ડિંગમાં લાખો રૂપિયાના ખર્ચ અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। કેટલાક નગરજનોનું કહેવું છે કે નગરપાલિકાએ પહેલા શહેરના તૂટેલા રસ્તાઓ, ગટર વ્યવસ્થા અને પાણીની સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ, ત્યારબાદ ઓફિસની સજાવટ પર ખર્ચ કરવો જોઈએ। હાલ આમોદ શહેરમાં વિકાસ પહેલા વૈભવનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે અને નગરજનો હવે રાહ જોઈ રહ્યા છે કે નગરપાલિકા શહેરના પ્રશ્નો ઉકેલવા કેટલા ઝડપી પગલાં લેશે। મહેન્દ્રભાઈ, બીજો એક સવાલ છે કે નગરપાલિકાની અંદર અત્યારે હાલની અંદર નવા એસી ને રંગારોગાન કરવામાં આવ્યું છે, કોના ખર્ચ? મહેન્દ્રભાઈ દેસાઈ પોતે ખર્ચ, કોઈ નગરપાલિકામાં ખર્ચો નહીં। બીજી એક વાત કે અત્યારે જે નગરપાલિકાની અંદર જાહેર નિવિદા બહાર પાડવામાં આવેલી છે 11,34,000 એ મોન્સૂન કામગીરીની, તેને લઈને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ આ ખર્ચ ખૂબ જ મોટો છે તેને લઈને વિરોધ કર્યો હતો અને બિલ પણ અટકાવ્યું હતું અને કોંગ્રેસે એટલું જ બળ પાડ્યું છે। બીજી એક વાત એવી છે કે અત્યારે હાલની અંદર નગરપાલિકામાં સાધનો ઉપલબ્ધ છે, જેમ કે જીસીબી છે, ટ્રેક્ટર છે, તે સમયે ના હતું, તો પછી અત્યારે આટલો બધો ખર્ચ પાડવાનું કારણ? નગરપાલિકાની અંદર આ જે જાહેરાત આપી છે 11,34,000 સમથિંગ છે, તે અત્યારે એસ્ટિમેટ બનેલું છે, બિલ ચૂકવણું નથી થયું। અમે ખાલી એનો એસ્ટિમેટ કે અપ્રોક્સ આટલો ખર્ચો થશે, જેટલું કામ થશે એટલો જ અમે ખર્ચ પાડવાના છે। કંઈ જાહેરાત આપી દીધી એટલે કે 11 લાખનું કંઈક કામ છે જ નહીં એવું નહીં, જેમ જેમ જરૂર છે આ તો એક એસ્ટિમેટ એપ્રોક્સી આપણે બજેટ જે આવે એ રીતે કે આટલો ખર્ચો થશે અંદાજે। દાખલા તરીકે 5 લાખ ખર્ચો થાય તો 5 લાખ બિલ ચૂકવાશે। એસ્ટિમેટ ની અંદર આટલું બધું ઓવર એસ્ટિમેટ બનાવો? ઓવર એસ્ટિમેટ છે જ નહીં, અગાઉ પણ આટલાનું જ હતું। અગાઉ આટલાનું હતું, તમારી સાચી છે, પણ 11 લાખ ચૂકવેલા છે અગાઉ હતું 11 લાખનું, તો 11 લાખ ચૂકવેલા। તે પછી અત્યારે પણ આજે કેતન મકવાણા વિરોધ કર્યો હતો તે બાબતને લઈને અને કોંગ્રેસે એટલું બેઠું જ એસ્ટિમેટ મૂક્યું છે, અમે તે પૂછીએ છીએ। ના, બેઠું એસ્ટિમેટ એવું આવતું જ નથી। આની અંદર સમથિંગ જે આપણો આમોદના જે કાંસો છે, ભૌગોલિક પરિસ્થિતિ, દાખલા તરીકે જે આપણે મેન કાસ, એની ભૌગોલિક પરિસ્થિતિ લઈને જ આખું બનાવેલું છે એસ્ટિમેટ, અને જેટલું કામ થશે એટલું પેમેન્ટ મળશે જે તે એજન્સીને। પણ આ એન્જિનિયર જ બનાવ્યું હશે ને એસ્ટિમેટ? તો એસ્ટિમેટ તો એન્જિનિયર જ બનાવે। આ બાબતે ચીફ ઓફિસર, એન્જિનિયર્સ તમામ લોકોને સેન્સમાં રાખીને એસ્ટિમેટ બનાવવામાં આવે તમામ।